ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનું અનેરું મહત્વ છે. સામાન્ય રીતે ભાવિકો પરિક્રમા કરવા માટે ભવનાથમાંથી ઈટવા ચેકપોસ્ટ ગેટ ખાતેથી જંગલમાં પ્રવેશ કરતા હોય છે. પરંતુ આ સિવાય પણ અન્ય એક માર્ગથી ભાવિકો પરિક્રમા માર્ગે જતા હોય છે. આખરે કયો છે તે માર્ગ? જોઈએ જૂનાગઢથી પ્રતિક પંડ્યાનો રિપોર્ટ. ગિરનાર ઉત્તર રેન્જમાં આવેલ ડેરવાણ ગામથી પરિક્રમા માર્ગે જવાનો માર્ગ આવેલ છે. મોટા ભાગે સોરઠ પંથક સિવાયના બહારના ભાવિકો આ માર્ગથી અજાણ હોય છે. આ માર્ગથી પરિક્રમા કરવાનો મોટો ફાયદો એ થાય છે કે તેઓને જૂનાગઢના ટ્રાફિકથી છુટકારો મળી જતો હોય છે. ડેરવાણ ગામથી જાંબુડી ચેકપોસ્ટ નાકા દ્વારા અહીંથી સીધા ઝીણા બાવાની મઢી જવામાં સરળતા રહે છે, જેથી ભાવિકોને ન તો જૂનાગઢ શહેરનો ટ્રાફિક કે ન ભવનાથ તળેટીના ટ્રાફિકનો સામનો કરવો પડે. મારું નામ ભાટી જયરાજ છે. અત્યારે હું ડેરવાણના રૂટ ઉપર પરિક્રમા કરવા જાય છે, લીલી પરિક્રમા કરવા. કેમ કે અત્યારે સોરઠના જ લોકો અહીંયા આવે છે. અત્યારે ચોમાસાની છેલ્લી સિઝન છે, અત્યારે મોસમ છે, એટલે લોકો અહીંયા ઓછા નીકળે છે. સામાન્ય રીતે આ રૂટ ઉપર દર વર્ષે પરિક્રમામાં કેટલી સંખ્યા જોવા મળે? અત્યારે દર વર્ષ કરતા વખતે ઓછી છે. હા, અત્યારે ઓછી છે. કેમ કે ગયા વર્ષે બહુ પબ્લિક અહીંથી જતું હતું, અત્યારે થોડુંક ઓછું છે. કેમ કે અત્યારે અહીંયા ચોમાસાની છેલ્લી સિઝન છે, એટલે મોસમ છે, એટલે પબ્લિક ઓછું નીકળે છે. મોટા ભાગે આ રોડનો આ માર્ગનો ઉપયોગ ક્યાં લોકો કરે? આ રોડનો અત્યારે ઉપયોગ કરે સોરઠના જે જાણીતા હોય ને એ જ લોકો અહીંયા ઉપયોગ કરે છે. જો કે આ વર્ષે આ લીલી પરિક્રમાના માર્ગ પર બહુ ઓછા પ્રમાણમાં ભાવિકો પસાર થતા જોવા મળેલ. મહત્વનું તે છે કે મોટા ભાગે સોરઠ પંથકના ભાવિકો આ માર્ગનો ઉપયોગ કરતા હોય ત્યારે હાલ સોરઠમાં ચોમાસાની સિઝનની ખેતીવાડીની મોસમનો અંતિમ તબક્કો હોવાથી લોકો તેમાં વ્યસ્ત છે, જેને લઈને આ વર્ષે પરિક્રમામાં સોરઠના લોકો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આ માર્ગ પર બહુ ઓછા ભાવિકો અહીંથી પસાર થતા જોવા મળ્યા. મહત્વનું છે કે ગરવા ગિરનારની લીલી પરિક્રમા કુલ 36 કિલોમીટરની હોય છે. સ્કંદ પુરાણ મુજબ ભગવાન કૃષ્ણએ પ્રાચીન સમયમાં સૌપ્રથમ લીલી પરિક્રમા કરેલી, જ્યારે અર્વાચીન સમયમાં 150 વર્ષ પહેલા દિવાન અનંતજી દ્વારા લીલી પરિક્રમાને પ્રોત્સાહન આપી શરૂ કરાઈ હોવાનું સ્થાનિક ઇતિહાસકારોનો મત છે.